જતા માર્ગ પર મોડી રાત્રે સરકારી બસને અકસ્માત નડ્યો હતો। જો કે અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોને કોઈ ઈજા થવા પામી ન હતી। નવસારીના ઇટાળવાથી ગણદેવી તરફ જતા માર્ગ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો। જૂનાગઢથી બિલીમોરા જતી એસટી બસ અંધારામાં રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પરના ડિવાઈડર પર કોઈ રિફ્લેક્ટર કે સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી। રાત્રિના સમયે વાહન ચાલકોને ડિવાઈડર દેખાતું ન હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે। ગઈકાલે મોડી રાત્રે પણ બસ ચાલકને અંધારામાં ડિવાઈડરનો અંદાજ ન આવતા બસ સીધી તેના પર ચડી ગઈ હતી। ગણદેવીથી ઇટાળવા જતા આ જ માર્ગ પર છેલ્લા 2 અઠવાડિયામાં નાના મોટા મળીને કુલ 4 અકસ્માતો થયા છે। સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી અહીં લાઇટ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નથી। રહીશો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગૃત થાય અને આ અકસ્માતગ્રસ્ત માર્ગ પર તાત્કાલિક સુરક્ષા સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।